અને ત્રીજો, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. અને પક્ષની વાત તો ક્યારેક આવે, પણ નિયમ નિશ્ચય તો દ્રઢ જીવમાં વળી જવું જોઈએ. પક્ષને તો સમય આવે ત્યારે પક્ષ રાખવાની વાત, પણ અંતરમાં રહેવું જોઈએ. ભલે પક્ષ રખાય ના રખાય એ વાત તો ના, પક્ષનો વેરા આવે ત્યારે રખાય એ તો, પણ એ સિવાય આપણા મનમાં હોવું જોઈએ. આ બધા સત્સંગી છે, બધા મારા સગાવાલા છે, એવું મનમાં તે પક્ષ રખાય એમ, એટલે મનમાં જ રહે. એટલે કોઈનો અભાવ ગુણ આવે નહીં તો પક્ષ રખાય, નહીં તો પક્ષ રખાય મુશ્કેલી. જો આપણે અમરેલીના માણેકલાલ મહારાજનો વખત, મહારાજ 3 ઓરડાના નામ પાડેલા કે કચ્છ, ભુજ ને ગુજરાત. તો મહારાજ કોઈ પૂછવા આવે કે મહારાજ ક્યાં છે, તો ગુજરાતમાં છે, અને હોય તો ગઢડામાં. તો એમ ટલ્લો ખાતો જાય. પછી મહારાજ કે ભુજમાં છે, તે ભુજની રસ્તો પકડે. પણ એટલે મહારાજ છુપા રહ્યા હતા, પણ છુપામાં માણેકલાલ હતા. મહારાજે સ્પષ્ટ કહ્યું કે માણેકલાલ આવે તો એને મારી પાસે આવવા દેવું. એટલે મહારાજ હવે માદા હોય, માદામાંથી એને ખાટલા બહાર પગ મૂકવું એ મુશ્કેલ પડે, માદગી મોટી હોય તો. પણ મહારાજે સામે જઈને અને માણેકલાલને મળ્યા. કેમ કે એમને પક્ષ રાખે. એક હરિભક્ત હતા, એ માણેકલાલના 2 ભાઈઓ હતા. તો એને 500 રૂપિયાની જરૂર હતી. 500 રૂપિયા આપે તો જેલમાંથી છૂટે. તો માણેકલાલે કહ્યું કે આપણે 3 ભાઈ હતા એમ માનશું, 500 રૂપિયા એમને આવ્યા હતા ભાગે, તો આપણે એમ માનશું કે 750 ભાગે આવ્યા હતા. તેમ આપણે 3 ભાઈ હતા એમ માનશું. અને એમને કોઈ નામ પૂછ્યું નથી, કેમ નહીં. બસ તિરકચરનો સંબંધ, ભગવાનનો સંબંધ, મહારાજ સત્સંગી છે એટલું જ, બીજું કોઈ પૂછવું કાંઈ નથી. અને એમનો પક્ષ રાખે, એટલે મહારાજ મળ્યા હતા. શિર સાથે પક્ષ રાખે, નહીં તો બીજા ના રાખી શકે. એટલે જેને જેને પક્ષ, મહારાજના વખત તો બધું પક્ષની વાત ઘણી હતી, અને અત્યારે પણ છે પક્ષ. એ પણ મારાના વખતમાં તો શિર સાથે પક્ષ રાખેલો. આપણું માથું જાય, માન થાય, અપમાન થાય, કોઈ પણ કારણ આબરૂ રહે ના રહે, પણ જે પક્ષ રાખનારા એને જે પોતાનો ભાઈ, સગો ભાઈ હોય અને ખૂબ મેળ હોય પોતાના, તે કેવું પક્ષ રાખે કે મહારાજ આગળ વાત કરે છે. અને ત્રીજો, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ, દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. અત્યારે તો બધું ગડબડી ગયા છે, અત્યારની વાત નથી. પણ પહેલાંના બધા જમાનામાં
એ સગાવાલા બધા આપણે ચરોતરમાં તો બનેવીનું એવો પક્ષ રાખે, ગોતી કાઢે. બધા કેટલા બધા હોય, દૂરના સગા હોય, પણ તો એ આપણામાં છે એવું બીજે નથી. આ ગુજરાતમાં બધો બહુ છે. બનેવીના શાળાના એવું તે 5મી 6ઠી પેઢી સુધી જાય. એટલે આમ બધું અને એ રીતે પક્ષ રાખે, ભલામણ કરે. પણ અહીં તો પક્ષ રાખવાની વાત બહુ જુદી છે. એ મહારાજને વિશે થોડા નિષ્ઠા હોય ને તો જ કરી શકે. ભલે બીજું બધું આપણે ગોરિયાદ ગામના રણછોડભાઈ હતા. ગોરિયાદ ગામના તો એ બીડી પીતા હતા, પણ પક્ષ શિર સાટે. એટલે ત્યાં ગોરિયાદ ગામમાં એ શાસ્ત્રીમાનો એવું પક્ષ રાખ્યો હતો, ધડ કરીને. તો બીજા બધા ગામ આખો વિરોધ શાસ્ત્રીમાની વિરુદ્ધમાં. તો ત્યાં એમને એવો પક્ષ રાખ્યો હતો કે એમનું મોતનો વારો આવ્યો. એટલે 2 જણ આવ્યા, ડબલ બેરલની ગન, એટલે 4 ગોળી એક સાથે છૂટે. પછી બધા એને રણછોડભાઈ વડોદરા આવતા હતા, તો એમને રોક્યા અને કહ્યું કે જો અત્યારે સગી નહીં થાય, આ 4 ગોળી એક સાથે છૂટશે તો શાસ્ત્રીમાં મૂકી દે બધું. તે સામેથી ઉશ્કેરાયું છે. તું આ ગોળી ના મારે મને તો તું તારા બાપનો નહીં. હવે તો કેટલા ઉશ્કેરાય. એક તો ગોળી બધી 4 ગોળી હતી એની સાથે છૂટે. પણ એને કોઈ કચકચાયા ને કરીને ફરી વાર આમ કરીને સેટ કર્યું, તોય ફૂટી નહીં ગોળી. 4 એક ફૂટી નહીં. પછી રણછોડભાઈ કે હું જાઉં હવે. તો રણછોડભાઈ ગયા, 100 ડગલા ભર્યા, ગોળી ફૂટી આપો ફટાફટ. જો શાસ્ત્રીમાં પરચો પૂર્યો, પણ ન પૂર્યો હોત તો એ કંઈ મૂકવાના નથી. છાતી કાઢીને ગોળી ખાત. આ તો શાસ્ત્રી મહારાજે દયા કરી. પણ તો એ તો શિર સાથે પક્ષ મરો કે જીવો. પછી એ જ્યારે અટલાદર આવ્યા હતા ત્યારે બીડી પીતા. તો પ્રમુખ સાહેબ મહારાજ અમને બધા યુવકો હતા 3-4, એમને વાત કરી કે આ તો ગોરિયાદ ના છે, આવા જબરદસ્ત પક્ષ રાખે. હવે તે બીડી ટેવ છે પહેલાંથી, હવે છૂટતી નહીં. તો એને કહીને જો આવું હોય એટલે આપણે બીડી ના પીવું, પક્ષ રાખો. એટલે એ તો એમને કુટેવથી જાણતા હતા બધું, મારે છૂટે નથી. પણ હવે ધડ કહીને કેવો પક્ષ રાખે શાસ્ત્રીમાં.